જય જય શ્રી ગોકુલેશ. આજે સફલા એકાદશી છે. આજના હરિદિવસના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. સત્સંગની શરૂઆતમાં આપણે એક હિલગનું પદ શ્રવણ કરીશું. એસી ટેવ પરી અખિયાના, એસી ટેવ પરી, એસી ટેવ પરી અખિયાના, એસી ટેવ પરી અખિયાના, એસી ટેવ પરી. કહા કરો વારી જ મુખ ઉપર, લાગત જો ભ્રમરી અખિયાના, એસી ટેવ પરી. હરખ હરખ પ્રીતમ મુખ નિરખત, રહત ન એક ઘરી. જો જો રાખત યતનન કર કર, ત્યો ત્યો હોત ખરી અખિયાના, એસી ટેવ પરી. ગળ કર રહી રૂપ જલ નિધિ में, પ્રેમ પિયુષ ભરી. સૂરદાસ ગિરિધર નગ પરસત, લૂટત નિધિ સગરી અખિયાના, એસી ટેવ પરી. એસી ટેવ પરી અખિયાના, એસી ટેવ પરી. વૈષ્ણવો, આ પદ ધનાશ્રીમાં આપે શ્રવણ કર્યું. સુરદાસજી એવું સમજાવે છે આપણને કે ગોપી પોતાની સખીને કહે છે કે મારી આંખોને એવી ટેવ પડી ગઈ છે. કેવી ટેવ? તો કે છે કહા કરો વારી જ મુખ ઉપર, લાગત જો ભમરી. હવે અહીંયા વારી જ શબ્દનો પ્રયોગ સુરદાસજીએ કર્યો છે. વારી એટલે પાણી, આપણે બધા જાણીએ છીએ વારી એટલે પાણી, અને જ એટલે પાણીમાં જે જન્મ કે ઉગે એ એટલે કમળ. ભગવાનના શ્રી અંગના દરેકે દરેક અંગો, મુખ હોય, હસ્ત હોય, ચરણ હોય, નાભી હોય, બધાને કમલ સાથે સરખાવવામાં આવેલું છે. આપણે અનેક વાત આ બાબતમાં વાત થઈ ચૂકી છે. તો વારી જ મુખ એટલે ભગવાનનું કમલ મુખ. કમલ, ભગવાનનું મુખ કમલ જેવું છે. તો એના ઉપર એની આંખો ચોંટી ગયેલી છે, વારંવાર જોવાની ટેવ પડી ગઈ છે. ગોપીને કહે છે લાગત જો ભમરી, એટલે જેવી રીતે ભમરો કાયમ માટે કમળના ફૂલ પર મંડરાતો રહેતો હોય, ઘડીએ ઘડીએ આવીને બેસશે, ઘડીએ ઘડી ઉડી જાય, પાછું આવીને બેસે, એવી રીતે અહીંયા ગોપી કહે છે કે મારું એ ભગવાનના શ્રી કૃષ્ણના જે કમલ, આપણે પેલી પદબી આવે છે ને, શ્રી કૃષ્ણ કમલ મુખ નિરખવા, ચાલો શ્રી નંદજીને ઘેર રે. એટલે ગોપીજનો સતત કૃષ્ણના
મુખ કમળનું પાન કરતા. એ મને એક શણગારના પદમાં પણ આપણે બોલીએ છીએ ઘણીવાર કે કમલ મુખ દેખત તૃપ્તિ ન હોત, એક શણગારનું પદ આવે છે. તો ભગવાનનું મુખ કમળનું સૌંદર્ય માધુર્ય એટલું બધું છે કે ગોપીજનો એનું પાન કરતા થાકતા નહોતા. હવે કહે છે કે હરખ હરખ પ્રીત મુખ નિરકત રહતન એક ઘરી. હવે એ ગોપીજનો એ ભગવાનના જે મુખ કમળનું હરખાઈને કાયમ માટે નિરીક્ષા કરે છે અને રહતન એક ઘરી, એક ઘડી માટે પણ એમની દૃષ્ટિ ત્યાંથી ઉઠે તો એમને ગમતું નથી. એટલે આ માટે પેલું કહ્યું છે ને ગોપી ગીતમાં એક વાક્ય આવે છે ને શ્લોક કે બ્રહ્માને આંખોની પાપનો બનાવનાર બ્રહ્મા જળ હોય એવું લાગે છે, એવું ગોપી ગીતમાં એક શ્લોક આવે છે. તો ગોપીજનો ભગવાનના મુખ કમળનું પાન કર્યા જ કરે છે, તો વચ્ચે પાપનો એના માટે એ વિક્ષેપ ઊભો કરે એ પણ એમનાથી સહન થતો નથી. જો જો રાખત જતનન કર કર ત્યો તો હોત ખરી. હવે ગોપી કહે છે હું મારા મનને બહુ સમજાવું છું કે વારંવાર તું એના શા માટે દ્રષ્ટિ કર્યા કરે, જોયા કરે કે છે, પણ તું મારું મન મારું કયું કરતું નથી, મારી આંખો મારું કયું કરતું નથી. અને કહે છે ત્યો હોત ખરી, અને એના મનમાંનું જ મારી આંખોને સમજાવું છું, તું વારંવાર ત્યાં ના જોઈશ, પણ નથી પ્રયત્ન, મારા પ્રયત્નો બધા નિષ્ફળ જાય છે અને તો એ જ પ્રમાણે મારી આંખો કર્યા કરે છે, જોયા જ કરે છે. હવે કેમ આંખો શ્રી કૃષ્ણના મુખ કમલ પર મંડરાયેલી રહે છે? તો કારણ આપ્યું છે ગડ કર રહી રૂપ જલ નિધિ મેં પ્રેમ પિયુષ ભરી. ભગવાનના મુખ કમલનું જે પાન કરવાનું છે એમાં ભગવાનનું જે સૌંદર્ય છે એટલે રૂપ, એ કેવું કીધું છે? જલનિધિ, એટલે જલ એટલે જલનો નિધિ એટલે સાગર. તો ભગવાનનું જે રૂપનું સાગર જે છે એમાં ગોપીજનો કહે છે મારી આંખો એવી ચોંટી ગયેલી છે કે અમે એમાં એ સૌંદર્ય પાનમાં ડૂબી જઈએ છીએ. ડૂબી જવાનું શા માટે છે? તો પ્રેમ પિયુષ ભરી, તો અમે એમાં ડૂબીશું તો અમને એમાંથી પ્રેમનો અમૃત પાન કરવા, પ્રેમામૃતનું પાન કરવા મળશે. સૂરદાસ ગિરિધર પગ પરસત લૂતટ નિધિ સગરી. એટલે શું કહે છે? હવે સૂરદાસજી આ પદ બનાવ્યું છે ને કહે છે હવે અહીંયા પગ પરસત કોઈ જગ્યાએ લખ્યું છે, કોઈ જગ્યાએ નગ પરસત પણ શબ્દ વાપરેલો છે. નગ એટલે નંગ અને પગ એટલે ચરણ. તો અહીંયા એવું કહેવા માગે છે કે ગિરધર રૂપી જે નંગ છે, અમૂલ્ય મણિ છે, એના પર અમે જો સ્પર્શ કરીએ તો કે છે સ્પર્શ કરવા માત્રથી એ નિધિ સગરી અમે લૂંટી જઈએ એટલો આનંદ. આખી નિધિ, કોઈનો ખજાનો લૂંટી લેવા મળતો હોય આપણને તો જે આનંદ થાય એવો શ્રી કૃષ્ણના શ્રીઅંગનો સ્પર્શ માત્રથી ગોપીજનોને એ નિધિ પ્રાપ્ત કરવાનો આનંદ પ્રાપ્ત થાય. તો અહીંયા આંખોની જે ટેવ પડી છે એની વાત આપણે આ પદમાં કરી. હવે આપણે સત્સંગમાં આગળ વધીએ છીએ. વૈષ્ણવ, ગઈકાલે આપણે જોયું કે બંને જોડકા વૃક્ષો તૂટી પડ્યા, જમીન દોસ્ત થઈ ગયા. હવે એના માટે ઉપમા આપવામાં આવી છે ભાગવતમાં કે પરાક્રમી યોદ્ધો યુદ્ધમાં લડતા લડતા જમીન પર પડી જાય એવી તેવા બે તૂટિંગ વૃક્ષો અચાનક જ પડી ગયા. હવે આપણે જાણીએ છીએ આ વૃક્ષો નારદજીના શાપથી કુબેર પુત્રો જ આ વૃક્ષ બનીને આવેલા હતા. નારદજીના શાપના કારણે આ કુબેર પુત્રોને સ્મૃતિ જળવાઈ રહેલી છે. એમને એ પણ ખબર છે કે નારદજીએ 100 દિવ્ય વર્ષોનો શાપ આપેલો છે, એટલે કે આપણા મનુષ્ય લોકના 36,000 વર્ષ થયા. હવે વિચાર કરો, રિયલિટીનો તમે એના એ એંગલથી વિચાર કરો કે કુબેર પુત્રને જે આટલું લહેર કરતા હતા, જે કુબેરના ધન ભંડારીના દીકરાઓ અને દેવોની યોની,
યક્ષો કહેવાય એ લોકો બધા. તો એના આટલું દેહ આટલી બધી જગાડે મોજ મજા લહેર હતી અને છોડીને એને એક ભૂલના કારણે એમને આ પનિશમેન્ટ કરવામાં આવી છે. હવે એ પનિશમેન્ટ પછી કેવી છે? તો મનુષ્ય જીવનના 36,000 વર્ષ હવે એમને કેવી રીતે દિવસો કાઢ્યા હશે? એક એક દિવસ ગણીને કાઢ્યા હશે. હવે એક તો પહેલાં તો શું છે કે આ નંદરાયજીના આંગણામાં બન્યા છે બંને વૃક્ષો. હવે એ 36,000 વર્ષ પહેલાં જ્યારે વૃક્ષો બનીને આવ્યા ત્યાં તો નંદરાયજી પણ અહીંયા નહીં હોય, જશોદાજી પણ નહીં હોય, એટલે કનૈયાનો પ્રાગટ્યનો તો ક્વેશ્ચન આવતો જ નથી. અને આપણને જે પ્રમાણે જાણવા મળ્યું છે પદ્મપુરાણ પ્રમાણે તો કનૈયાની 28 મહિનાની ઉંમર હતી ત્યારે મહાશુદ્ધિ પડવાના દિવસે મકસદ શુદ્ધિ પડવાના દિવસે આ બનાવ બન્યો હતો કે એમની મુક્તિ વૃક્ષ યોનિમાંથી થઈ ગઈ. હવે એ જ્યારે એ અનેક વર્ષોની ગોકુળની લીલાઓના દર્શન આ બંને વૃક્ષોએ કરે, કારણ કે સ્મૃતિ જળવાઈ રહેલી છે. જો ખાલી જડ યોની મળી હોત ને તો એમને યાદ ના આવતું, કારણ કે ભાગવતમાં એવા અનેક પ્રસંગો છે કે પૂર્વજન્મની સ્મૃતિ જળવાઈ રહે છે. આપણે જોઈએ છીએ તો જડ ભરતનો કિસ્સો આવે છે પંચમ સ્કંદમાં. તો મૃગલાની યોનિમાં પણ એને રાજા ભરત, પછી મૃગમાંથી જડ ભરત. તો મૃગલાની યોનિમાં પણ એને હું ભરત રાજા હતો એ સ્મૃતિ એની જળવાઈ રહી છે. ત્યાર પછી જડ ભરત થયો તો એને પણ ખ્યાલ છે કે હું રાજા ભરત હતો અને પછી મૃગ બન્યો અને પછી મારા જડ ભરત બનવું પડી ગયો. તો એ સ્મૃતિ જળવાઈ રહેલી છે. પરંતુ ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે, વૃત્રાસુરની કથા આવે છે. એ બંને કેસમાં કેવું છે કે વૃત્રાસુર અને ગજેન્દ્રને અંતિમ સમયે પૂર્વજન્મની સ્મૃતિ આવે. કન્ટિન્યુઅસ સ્મૃતિ ગજેન્દ્રને કે વૃત્રાસુરને રહી નથી, પણ અંતિમ સમય આવે છે તાને વૃત્રાસુરને ખ્યાલ આવે રહી હું તો ચિત્રકેતુ રાજા હતો અને હું ક્યાં આવી ગયો. એવી રીતે ગજેન્દ્રને અરે હું તો ઇન્દ્રધૂમ્ન રાજા હતો અને મારા હાથીણીમાં આવવું પડ્યું. તો વૈષ્ણવ આ બધી જે કથા ભાગવતમાં મૂકવામાં આવેલી છે ને એ સત્ય ઘટનાઓ છે. એ આપણને શીખવાડવા માટે આવે છે કે મનુષ્ય જીવન મહામૂળો અમૂલ્ય મળ્યો છે, એને જો ગમાવી દઈશું અને આવી કોઈ યોનિમાં ગમે તેવા કર્મો કર્યા હશો તો આવી ગમે તે યોનિ આવવાની. જો દેવ જેવા દેવોને પણ આવી યોનિ આવી જતી હોય તો આપણે કયા મોટા થઈ ગયા. એટલે આ આપણો જે માર્ગ પુષ્ટિ માર્ગ છે, આપણને જે કૃષ્ણ સેવાનો માર્ગમાં જે પ્રકટ કર્યો છે એમાં આપણા સત્સંગના માધ્યમથી એના જે સિદ્ધાંતો છે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આ બધી કથાઓથી આપણને ચાણક્ય લાગવી જોઈશે. હવે એ વિચાર કરો કે જ્યારે કનૈયાનું પ્રાકટ્ય મથુરામાં થયું, અડધી રાત્રે વસુદેવજી મૂકવા ગયા. આપણે અત્યારે છે ને એ નળ કુબેર અને મણિગ્રીવના એંગલથી વિચારી રહ્યા છીએ. ભલે વૃક્ષો છે પણ નારદજીના કારણે સ્મૃતિ જળવાઈ રહેલી છે. એમને ખબર છે કે કનૈયો વાસુદેવ અમારો ઉદ્ધાર કરશે. એ દિવસથી રાહ જોઈને બેઠા છે. 36,000 વર્ષથી રાહ જુએ છે. પણ જે દિવસે કનૈયાનું પ્રાકટ્ય થયું અને ગોકુળમાં પધરામણી થઈ અને નંદ મહોત્સવ થયો તો નંદ મહોત્સવના દર્શન તો ચોક્કસ આ બંને વૃક્ષોએ એટલે કે બંને કુબેર પુત્રોએ કર્યા જ હશે. ગોપીજનો આવી રહ્યા છે, નાચી રહ્યા છે, નંદરાયજી આવી રહ્યા છે, સૂત માગઢ ભાટ ચારણ આવી રહ્યા છે. આ બધા દર્શન કર્યા હશે. હવે કનૈયાને વસુદેવજી પધરાવા ઘરમાં ગયા આનંદ ભવનમાં, એ દર્શન પણ વૃક્ષોને થયા હશે. પરંતુ એક વખત પ્રભુ અંદર પધારી ગયા પછી એને નંદમોસા દર્શન થયા, ગોપીજનોની વાતો સાંભળવા મળી. પરંતુ એને 3.5 મહિને જશોદાજીએ કૃષ્ણને જ્યારે નિષ્ક્રમણ સંસ્કાર કર્યા ત્યારે પહેલી વાર નંદ ભવનમાંથી બહાર લાવ્યા. તે વખતે વૃક્ષોને કેટલો આનંદ થયો હશે. હાશ, અમારા પ્રભુના દર્શન થયા છે,
હવે 3.5 મહિના થયા છે. હવે તો એ એક દિવસ ગણતા હશે તો હવે એને તો ખબર નથી કે 100 વર્ષ ખરા, પણ 100 વર્ષ પૂરા ક્યારે થાય એક્ઝેક્ટલી આ જ દિવસે. અને ભગવાન ખાંડેની અને લીલા કરશે, બંધન લીલા કરશે, અને ત્યારે જ અમારું ઉદ્ધાર થવાનું છે એવી તો કંઈ ખબર નથી. એટલું જ નારદજીએ કીધું છે કે વાસુદેવ તમારો ઉદ્ધાર કરશે 100 વર્ષ પછી. હવે ભગવાન 3.5 મહિના પછી નંદ ભવનમાં ખેલવા માટે વારંવાર પધાર્યા હશે. ગોપીજનોના ઘેરે માખણ ચોરી કરવા ગયા હશે. ગોપીજનોની ફરિયાદો જશોદાજીને આવતી હશે. કનૈયો ગોપ બાળકો સાથે ખેલતું હશે. આ બધી લીલાના દર્શન આ બંને કુબેર પુત્રો દેવ પુરુષોના થયા છે. પરંતુ એ દેવોની જાતિ છે. એ દેવોનો વ્રજલીલામાં કોઈ અધિકાર નથી. એટલે એ દેવોનો અધિકાર દ્વારકા લીલામાં છે. વ્રજલીલામાં દેવોનો કોઈ અધિકાર નથી. આ બંને દેવો બીજા બધા દેવો કરતાં એટલા ભાગ્યશાળી છે કે એમને વ્રજલીલાના 3.5 મહિનાથી શરૂ કરી 28 મહિના સુધીની કનૈયાની બાળ લીલાઓના દર્શન કર્યા છે, પરંતુ પોતે સહભાગી બને નથી. મહાપ્રભુજી સુબોધજીમાં એટલે સુધી લખ્યું છે કે વૃક્ષોના પડ્યા પછી દેવ પુરુષો એમાંથી બહાર પ્રગટ થયા, પણ એ બંને દેવ પુરુષોએ કનૈયાનું ખાંડનિયાનું જે બંધન હતું એમાંથી કનૈયા, વિચાર કરો, એ કનૈયો એમને વૃક્ષોના બંધનમાંથી મુક્ત કરે છે, પણ એ દેવ પુરુષો કનૈયાના ખાંડનિયામાંથી મુક્ત કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? કારણ કે એમનો વ્રજલીલામાં કોઈ અધિકાર જ નથી. વ્રજલીલાના દર્શન થયા એ જ એનું મોટું ભાગ્ય. હવે એ 3.5 મહિના ભગવાનનું પ્રાકટ્યથી માંડીને 28 મહિના સુધી, ત્યાં સુધી તો પૂતના આવી, શકટભંજન લીલા થઈ, તૃણાવર્તન માર્યો, માટી ખાવાની લીલા થઈ, અનેકવિધ લીલાઓ થઈ. એ બધાનો આનંદ આ બંને દેવ પુરુષોએ વૃક્ષોની યોનિમાં રહીને પણ પ્રાપ્ત તો કરે છે. એટલા તો ભાગ્યશાળી છે જ તે દેવો. તમે કૃષ્ણ લીલાનું જેમ જેમ ચિંતન કરશો એમ તમને અવનવા ભાવ અંદરથી પ્રગટ થશે. આ કૃષ્ણ લીલાનું મહાત્મ્ય એ જ છે કે તમે એમાં ડૂબો, ચિંતન કરો તો સંસાર ભૂલાશે. વૃંદાવનના વ્રજના મહાત્માઓ આ જ કાર્ય કરે છે. રાત દિવસ કૃષ્ણને યાદ. તમે કૃષ્ણને યાદ કેવી રીતે કરશો? આપણને દર્શન આપે તો આપણને એનું મુખાકૃતિ યાદ રહે કે ભાઈ આવો એનો ચહેરો હતો. અત્યારે ગોપીએ કીધું કમલ મુખ દેખત તૃપ્તિ ન હોત, કે એમને કીધું અખ્યની 80 ઉપર આપણે બોલ્યા, પણ મુખ કમલના દર્શન થયા હોય તો તમે યાદ કરશો ને. આપણે તો એટલે ભાગ્ય તો આપણું છે ને, હજુ ખીલશે, હજુ તો નથી પણ ખીલશે આપણું ભાગ્ય. પણ આપણે કમસે કમ લીલાઓનું અવગાન તો કરી શકીએ ને, મનથી કલ્પના કરીને. તો હવે એ બધા તો એ બંને દેવોએ 28 મહિના સુધી કૃષ્ણની જેટલી લીલાઓ છે એ બધી લીલાઓના દર્શન કર્યા. રાત પડી હોય, કનૈયો પોઢી ગયો હોય, સવારના પરમાં ગોપીજનો આવે કનૈયાના દર્શન કરવા માટે, કનૈયાને મંગલ ગીતો ગાઈને ઉઠાડે, જગાડે. તો એ બધું આને કાં તો દર્શન કર્યા કાં તો સાંભળ્યું. પણ જે ચહલ પહલ નંદ ભવનમાં થતી હોય તો એને આ એક દિવસ ગણીને કાઢ્યા હશે એ બંને દેવ પુરુષોએ કે આજે અમારો ઉદ્ધાર થશે, આજે અમારો ઉદ્ધાર થશે. એટલે એને તો ખબર નથી ને કે ખાંડીને લીલા જે દાડે થશે એ દિવસે અમારો ઉદ્ધાર થશે, એવું દેવ પુરુષોને ખબર જ નથી. હવે આપણે કલ્પના કરીએ કે રસખાનનું એક પદ છે કે કનૈયો આંગણામાં ખેલતો હતો. જશોદાજીએ બૂમ મારી, લાલા તને ભૂખ લાગી છે, તું ઘરમાં આવી જા. તો આ લીલાના દર્શન રસખાનજીને થયા છે. તો આપણે માનીએ કે આ દેવ પુરુષોએ પણ એ લીલાના દર્શન કર્યા હશે. કનૈયો આંગણામાં ગોપ બાળકો સાથે ખેલતો હતો. માતાએ અંદર બોલાયો. માતાએ એને હાથમાં માખણ રોટી આપ્યા છે. કનૈયો ખેલતો ખેલતો પાછો આંગણામાં ગયો છે અને માખણ રોટી ખાતો ખાતો હરતો ફરતો ફરી રહ્યો છે.
એટલામાં તો કાગડો આવ્યો અને કાગડાએ લાલાના હાથમાંથી માખણ રોટલીને ઝાપટ મારી. અને મને એવું લાગે છે કે એ જ કાગડો આ યમલાડજીના વૃક્ષો પર જઈને બેઠો હશે. તને એ કેટલો રોમાંચ એ દેવપુરુષોનો થયો હશે. તમે જસ્ટ વિચાર કરો, કલ્પના કરો કે એ યમલાડજીના વૃક્ષો 36,000 વર્ષથી તપશ્ચર્યા વ્રજમાં કરી રહ્યા છે. ઉદ્ધારનો સમય એવો નજીકમાં જ છે. પણ જ્યારે કાગડો કનૈયાના હાથનું માખણ રોટી લઈ અને વૃક્ષો પર બેઠો હશે, ત્યારે વૃક્ષો પણ વિચારતા હશે, દેવપુરુષો પણ વિચારતા હશે કે અમને પણ થોડીક પ્રસાદી કનૈયાની મળે. પણ તમે જાણો છો ને કાગડો કેવું લુચ્ચું પક્ષી છે. શિયાળ એ લુચ્ચું પ્રાણી છે, એ પોતાનો ભાગ કોઈને આપે એવા નથી. તો એ કાગડો ગમે તેમ કરીને પૂરેપૂરી માખણ રોટી ખાઈ ગયો અને એની એક બૂંદ કદાચ જો વૃક્ષો પર પડી હોય તો વૃક્ષો ધન્ય થઈ જાય. માખણ છે એટલે બૂંદ પડવાની શક્યતા પણ ખરી. તો એ લીલાનું જે પદ છે, રસખાન જે ગાયું છે, આપણે એનું અવગાહન કરીએ છીએ. શું કહે છે? ધૂરી ભરે અતિ શોભિત શ્યામજુ, ત્યાંસી બની શિર સુંદર ચોટી, ખેલત ખાત ફિરે અંગના પર, પેજની બાજતી પીરી કચોટી, ત્યાંસી બની શિર સુંદર ચોટી. વાચબિકો રસખાની વિલોકત, વારત કામ કલાની જે કોઠી, કાગ કે ભાગ બળે સજની, હરિ હાથ સો લે ગયો માખન રોટી. અહીંયા શું કે છે રસખાનજી? દૂરી ભરે અતિ શોભતી શ્યામજુ. આજે કનૈયાનું આખું શરીર વ્રજરજથી રંગડાઈ ગયું છે, પણ એ વ્રજરજ એના શરીર પર લાગેલી છે, શ્રીઅંગ પર, તો પણ એ શોભાયમાન છે. ત્યાંસી બની શિર સુંદર ચોટી. કનૈયાના મસ્તકમાં, શ્રી મસ્તક પર જે સુંદર ચોટી જશોદાજીએ બાંધી આપી છે ને, એમાં પણ બધી વ્રજરજ ચોટેલી છે. એટલે એ વ્રજરજના કારણે એ ચોટી પણ શોભાયમાન થઈ ગઈ છે. હવે જશોદાજીએ બોલાવ્યો કનૈયાને, બેટા અહીંયા અંદર આવ, નંદ ભવનમાં આવી જા. આવી ગયો. જશોદા માતાએ હાથમાં માખણ રોટી આપ્યા. કનૈયો આંગણામાં ગયો છે અને ખેલત ખાત ફિરત અંગના પર, પેજની બાજતી પીરી કચોટી. હવે કનૈયો આંગણાની, નંદ ભવનનું આંગણું મોટું છે, એટલે એક છેડેથી બીજે છેડે, બીજે છેડેથી આ છેડે વારંવાર આવજા કરે છે. તો કહે છે કે ખેલતા ખેલતા અને ખાતા ખાતા આંગણામાં કનૈયો ફરી રહ્યો છે કે છે. અને પેજની એના બાગમાં પગની અંદર જે નુપુર બાંધેલા છે, એ પેજની બાજત એટલે નુપુરનો ઝંકાર થઈ રહ્યો છે. પીળી કચોટી, કેળમાં પિતાંબર પહેરેલું છે કનૈયાએ કે છે. એવા દર્શન રસકાનજીને થયા છે. એવા રસકાનજી શું કહે છે? વાચે બીકો રસખાની વિલોકત, વારત કામ કલાની જે કોટી. હવે આ લીલાના દર્શન રસકાનજીને થઈ રહ્યા છે. રસકાનજી કહે છે વાચે બીકો રસખાની વિલોકત, એ શોભાનું હું દર્શન કરી રહ્યો છું. એવું બોલે છે પદમાં કે એ લીલાના દર્શન મને થઈ રહ્યા છે કે છે. વાચ બીકો રસખાની વિલોકત, ભારત કામ કલાની જે કુટી. અરે કરોડો કામદેવની કરોડો કલાઓને આના પર હું આ શોભા પર ન્યોછાવર કરી દઉં, એવું રસકાનજી કહે છે. પણ એટલામાં તો શું થયું? અરે એટલામાં તો કાગડો ઉડતો ઉડતો આવ્યો, શ્રી હરિના હાથમાંથી માખણ રોટી લઈને ઝપટીને ઉડી ગયો. તો લખ્યું છે કે કાગગે ભાગ બળે સજની. અરે સખી, કાગડાનું ભાગ્ય તો ઘણું મોટું કહેવાય. હરિના હાથમાંથી એ માખણ રોટી એને ખાવા મળી. ભગવાનની અધરામૃતની પ્રસાદી આજે કાગડાના જેવા પક્ષીને પણ મળી છે. તે કાગનું ભાગ્ય મોટું છે. તો મારું માનવું એવું છે કે રસકાનજીના લીલાના દર્શન થયા, તો આ લીલાના દર્શન જરૂરથી આ દેવપુરુષોને પણ થયા હશે. પણ દેવપુરુષોને વૃક્ષોની હતી એટલે બોલી શક્યા નથી. એમને જ્યારે વાચા મળી બોલવાની થાય તો એમનો ઉદ્ધાર થયો. ત્યારે વાચા મળી
ત્યારે એમને શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. તો સ્તુતિ સિવાય એમને કશું કરી શક્યા નથી. હવે આપણે ભાગવતમાં આગળ જઈએ છીએ તો ભાગવતના આગળના શ્લોકમાં કહે છે તત્ર શ્રિયા પરમયા કકુભ સ્ફુરંતો સિદ્ધો ઉપેત્ય કુજયો રીવ જાતિ વેદા કૃષ્ણમ પ્રણમ્ય શીર્ષા અખિલ લોકનાથમ બદ્ધાંજલિ વિદ્ય સાવિદ મુચતુઃ સ્મ. આ શ્લોકમાં એવું કહેવામાં આવે છે કે વૃક્ષોમાંથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય એમાં બંને સિદ્ધ પુરુષો વૃક્ષોમાંથી પ્રગટ થયા, પણ દિશાઓને ઉજ્જવલ કરતા અને પરમ કાંતિ શોભાયમાન દેવ પુરુષો કે ઓરિજિનલ જે સ્વરૂપ હતું એ અંદરથી પ્રગટ થયું. હવે બંને દેવ પુરુષો દોષ રહિત જે પાપ હતા એની 36,000 વર્ષ ફળ ભોગ્યું છે, પાપ કર્મ કર્યું હતું એ દોષ ભોગવી લીધો છે કે છે, એટલે અત્યારે બંને જણા દોષ રહિત થઈ ગયેલા છે. એ બંને જણાએ શ્રી કૃષ્ણ ભગવાન તો એવા એવા બંધાયેલા જ છે, પણ એક પદની અંદર આગળ આવીશું આપણે, ઓલરેડી થઈ ગયું, બીજું પદ પણ આવશે હમણાં. એ પદમાં કહે છે કે એ દેવ પુરુષોને શ્રી કૃષ્ણએ ચતુર્ભુજ રૂપે દર્શન આપેલા છે. તો એ દેવ પુરુષો શ્રી કૃષ્ણની પાસે આવ્યા છે. હવે એમને આકાશ માર્ગે ગમન કરવાનું છે, પોતાના લોકમાં જવાનું છે, પરંતુ ભગવાનની કૃપાથી એમનો છુટકારો થયો છે. તો ભગવાનને તો મેં તમને કહ્યું ભાગવતમાં તો અનેક સ્તુતિઓ છે. જેટલી વખત દેવો આવ્યા હોય કે કોઈ ગમે તે આવ્યું હોય બધાએ ભગવાનની સ્તુતિ તો કરી જ છે. એટલે કે જે સ્તુતિ પ્રિયો માધવ, કીર્તન પ્રિયો માધવ. પુષ્ટિ માર્ગમાં રાગ, ભોગ અને શૃંગાર. તો એ રાગ એટલે શું છે? રાગ એટલે ભગવાનની કીર્તન ભક્તિ છે. કીર્તન ભક્તિમાં મોટે ભાગે તો ગુણગાન જ હોય અથવા તો એનું સ્વરૂપનું વર્ણન હોય. તો એક જાતની સ્તુતિ થઈ કહેવાય બધી. આપણા ત્યાં ભગવાનની પ્રાર્થનાનું મહત્ત્વ પુષ્ટિ માર્ગમાં બિલકુલ નથી, પરંતુ ભગવાનના ગુણગાન, પ્રાર્થના અને ગુણગાન એમાં ફરક છે. સ્તુતિ એ જ ગુણગાન, પ્રાર્થનામાં માગણી છે, ગુણગાનમાં માગણી નથી, સ્તુતિમાં માગણી નથી. સ્તુતિ એ જ ગુણગાન કહેવાય. એના ગુણગાન સુખાવાપ્તિ ગોવિંદ સભજાતે મહાપુરુષે આપણને સમજાવેલું છે. તો અહીંયા શ્રી કૃષ્ણની સ્તુતિ 10 શ્લોકોમાં કરવામાં આવેલી છે. 2 હાથ જોડ્યા છે, મસ્તક નમાવ્યું છે. ભગવાનને તમે જ્યારે જ્યારે બી કોઈ બી વસ્તુ નીકળે તો તમે જુઓ મહાપ્રભુજીના બધા ગ્રંથોમાં નમામિ યમનામાં શરૂઆત ક્યાંથી કરી? નમનથી, વંદનથી. તમે જો કોઈ પણ શ્લોકની શરૂઆત કરશો મહાપ્રભુજી તો નમન કે વંદન એ પ્રકારની જ બધી શરૂઆત છે કે છે. તો ભગવાન મહાપ્રભુજી પણ ભગવાનને વારંવાર નમન ને વંદન કરી રહ્યા છે. તો ભગવાનને નમન બી પ્રિય છે અને વંદન બી પ્રિય છે કે છે. તમે ગીતાની અંદર તમે જાઓ તો અર્જુન તો ભગવાનના સખા છે, સગા છે. ભગવાનના સૌથી પ્રિય વ્યક્તિ અર્જુન છે. તો પણ જ્યારે વિશ્વ દર્શન થયા ને ત્યારે અર્જુને પણ ભગવાનને કહી દીધું કે નમો નમસ્તેસ્તુ શસ્ત્રકૃત્વ પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે. એટલે હે પ્રભુ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું, હજારો વાર નમસ્કાર કરું છું, ફરી પાછા અહીંથી વધારે વાર નમસ્કાર. જો અર્જુન શ્રી કૃષ્ણનું સ્વરૂપ જોઈ ગયો, વિશ્વરૂપ દર્શન, અને હવે તો એને ખ્યાલ આવી ગયો આ જગતના નાથનું મહત્વ શું. અત્યાર સુધી તો પોતાના સખા માનતા હતા, પોતાના કોઈ યાદવ માનતા હતા અને ગમે તેમ વર્તન કરતા હતા, પણ હવે એને ખ્યાલ આવ્યો રે આ કૃષ્ણ કોણ છે. પણ અર્જુનને ખ્યાલ આવ્યો, દુર્યોધનના એ સ્વરૂપનો વિશ્વરૂપ દર્શન થયા પછી પણ દુર્યોધન કે દર્શન થયા જ નથી, પણ એને એટલો તો ખ્યાલ આવ્યો કે પ્રભુએ કંઈક અલૌકિક સ્વરૂપ બતાવ્યું છે બધાને. દુર્યોધન ના સુધર્યો. અર્જુને તો પછી શું કીધું? નમ પુરસ્તાદત પૃષ્ઠતસ્તે નમો સ્તુતે સર્વતેવ સર્વ અનંતિ વ્યામિત વિક્રમસ્ત્વમ સર્વમ સમાપ્નોસી તતોસી સર્વ. એટલે હે અર્જુન કે હે અનંત સામર્થ્ય ધરાવનારા પ્રભુ, આપણે આગળથી નમસ્કાર, પાછળથી નમસ્કાર, અરે શરૂઆતમાં આપણે બધી બાજુથી નમસ્કાર. હે અનંત પરાક્રમી, આપ આખા બ્રહ્માંડની વ્યાપીને રહેલા છો, માટે આ સ્વરૂપ છો, હું તમને બધી બાજુથી નમસ્કાર કરું છું. અને પ્રભુનું સ્વરૂપ એટલું દિવ્ય હતું
તો બધી બાજુથી અર્જુને નમસ્કાર કર્યા છે. એટલે પ્રભુને મનુષ્યનું સામર્થ્ય શું છે? આપણી પાસે આપવા જેવી એક જ વસ્તુ ભગવાનને છે, એ છે વંદન. વંદન તમે ભગવાનને કરો, પ્રણામ કરો, નમન કરો. એ સિવાય તમે પ્રભુને આપી શું શકશો? છે શું તમારી પાસે? આપણી પાસે છે જ નહીં કશું. આપણી પાસે જે કંઈ છે એનું આપેલું જ છે. એટલે તો મહાપ્રભુજી આત્મનિવેદનનો માર્ગ પ્રકટ કર્યું છે. એ તેરા તુજકો અર્પણ ક્યાં લાગત મેરા. તો અહીંયા જે શબ્દ વાપરવામાં આવેલો છે આ શ્લોકમાં, કૃષ્ણમ પ્રણમ્ય શીર્ષા ખીલ લોકનાથ. હવે પ્રણમ્ય શીર્ષા એટલે મસ્તક નમાવીને બંને દેવ પુરુષોએ પ્રણામ કર્યા એવું કહેવા માગે છે. હવે આખી કેવા કૃષ્ણને માથું નમાવી અને પ્રણામ કર્યા છે. પણ કેવો કૃષ્ણ? તો લખે છે અખિલ લોકનાથમ, સમગ્ર લોકોનો નાથ એવા કૃષ્ણ, એને આ દેવ પુરુષોએ પ્રણામ કરેલા છે. હવે એ દેવ પુરુષના પિતા કુબેર એ તો ખાલી અલકાપુરીના જ અધિપતિ છે, એક જ લોકના નાથ કહેવાય. જ્યારે કૃષ્ણ સર્વલોકના નાથ, સમગ્ર સૃષ્ટિના નાથ છે. એવા કૃષ્ણને આ બંને દેવ પુરુષો વંદન કરે છે. હવે અહીંયા એક શબ્દ આવે છે આ શ્લોકની અંદર કે વૃક્ષોમાંથી જેમ અગ્નિ પ્રગટ થાય તેમ. તો અહીંયા શું કહે છે કે ભાઈ વૃક્ષ એટલે લાકડું. લાકડામાં અગ્નિ છુપાયેલો છે, પણ એ લાકડું આપણા ઘરમાં પડ્યું હોય, આપણા ઘરના ફર્નિચર હોય, એ બધું લાકડાનું બનેલું હોય, એમાંથી અગ્નિ પ્રગટ થાય છે? નથી થતો. લાકડું જ છે, લાકડામાં અગ્નિ રહેલો જ છે જ, પરંતુ એ અગ્નિ પ્રકટ થતો નથી. આપણે પણ આપણા ગાર્ડનમાં જઈએ કે બીજી બધી જેટલા વૃક્ષો જોઈએ છે એ બધા વૃક્ષોમાં લાકડું છે, લાકડામાં અગ્નિ છે, પણ દેખાતો નથી. પણ એને યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે તો તરત અંદર છુપાયેલો અગ્નિ બહાર પ્રગટ થાય અને આપણને પ્રકાશ પણ આપે, ગરમી પણ આપે. હવે એવી રીતે આ બંને દેવ પુરુષો 36,000 વર્ષથી આ અર્જુન નામના જોડકા વૃક્ષોમાં છુપાઈને રહેલા હતા. એટલે એ જે દેવ પુરુષોનો જે પરમ ઉજ્જવલ પ્રકાશ હતો એ બહાર આવ્યો નથી, અંદર છુપાયેલો રહ્યો. દેવ કોઈ આવે તો જુઓ તો શું છે, આ તો વૃક્ષો છે, એમને ખ્યાલ જ ના આવે કે આ દેવ પુરુષો છે. એ તો નારદજીએ સાપ આપેલું, નારદજીને ખબર હોય કે કૃષ્ણ જાણતા હોય. ઇવન ગોપીજનો ત્યાં અવજા કરતા હતા તો ગોપીજનોને ખબર નથી કે અંદર બે દેવ પુરુષો રહેલા છે. તો દેવ પુરુષો પ્રગટ થયા નથી કારણ કે સમય થયો નથી. એટલે એમનું જે ઉજ્જવલ પ્રકાશ છે, એમની દિદીપ્યમાન કાંતિ છે, દેવો બધા પ્રકાશિત હોય, દેવોના ચહેરા પર ઉજ્જવલ પ્રકાશ હોય, દિશાઓને પ્રકાશિત કરે દેવો. પણ અહીંયા આ દેવો છુપાયેલા વૃક્ષ રૂપે છે, એટલે એ દિશાઓને ઉજ્જવલ કરી શકતા નથી. પણ હવે બહાર નીકળ્યા છે એટલે દેવો દિશાઓને ઉજ્જવલ કરી છે અને પરમ કાંતિ દેવો એ બંને કેવા નીકળ્યા છે? સિદ્ધો થઈને નીકળ્યા છે, સિદ્ધ પુરુષો. દેવો જે એમની જે અસલ દેવ યોની હતી એ દેવ યોનીના રૂપમાં, અસલ રૂપમાં અત્યારે બંને પ્રકટ થયા. વિચાર કરો તમે, હવે છુટકારો થયો કેટલો આનંદ થયો હશે. આજે કોઈ માણસને 10 વર્ષની 15 વર્ષની જેલ થાય અને 15-20 વર્ષની જેલ થાય અને પછી એને મુક્ત કરવાનો વારો આવે છે, જ્યારે સમય થાય એનો પાક્યો હોય અને થાય એ દિવસે એને કેટલો આનંદ થઈ જતો હોય કે 20 વર્ષની જેલમાં છું. તો આ બંને દેવ પુરુષો 36,000 વર્ષની આ વૃક્ષની યોનિમાં પડેલા, જેલમાં બંધ થઈને પડેલા હતા, એમાંથી મુક્ત થાય. આજે તો અલકાપુરીમાં કુબેર પુત્રો પધારવાના છે, તો અલકાપુરીમાં પણ કુબેરજી મોટો ઉત્સવ મનાવી રહ્યા છે. આપણે ખાલી મનથી કલ્પના કરીએ, આપણને તો જવા મળવો નથી ત્યાં ગાડી એ ઉત્સવમાં ભાગ લેવા માટે. પણ કમસે કમ બ્રજમંડળમાં તો જઈએ અને કૃષ્ણને એટલી તો વિનંતી કરીએ, અમને અલકાપુરીમાં તો કોઈ રસ નથી, પરંતુ તારા જે ઉત્સવ ઉજવાય છે એમાં તમને તું સૌભાગી કરી દે છે. તો હવે મહાપ્રભુજી સુબોધિનીજીમાં એમ બતાવે છે કે આ બંને દેવ પુરુષો વૃક્ષમાંથી બહાર પ્રગટ થયા ખરા, પરંતુ એમને જમીન પર પગ મૂક્યો નથી. કેમ? કારણ કે દેવો છે ને એ જમીનને સ્પર્શ ન કરે. દેવો હંમેશા જમીનથી અદ્ધર રહે. તો એના માટે શું છે, એક સુંદર કથાનક મહાભારતમાં આપવામાં આવેલું છે. આમ તો કથા નળ દમયંતી કથા બધાને ખબર છે.
મહાભારતના વન પર્વમાં નળ અને દમયંતીની કથા આપવામાં આવેલી છે. વાત એવી છે કે દમયંતીનું સ્વયંવર રચાયેલું છે. ફિક્સ જ છે કે દમયંતી નળને જ વરમાળા અર્પણ કરવાની છે. દમયંતીએ નળના ઘણા જ વખાણ સાંભળ્યા હતા અને નળે પણ દમયંતીની ઘણી પ્રશંસા સાંભળી હતી. બંને એકબીજાના પૂરેપૂરા વરી ચૂક્યા હતા મનથી, પરંતુ ઓફિશિયલી સ્વયંવરમાં વરમાળા ફેરાવે ત્યારે પણ દમયંતી એમ કહેવાય છે કે સ્વર્ગની અપ્સરાઓને પણ ટક્કર મારે એટલી સ્વરૂપવાન હતી. અને નળ પણ પુરુષોમાં ઉત્તમ હતો અને એ પણ ત્યાં પરાક્રમી, ગુણવાન, બધી રીતે લાયક ઉમેદવાર હતો એનો દમયંતી માટેનો. હવે ફિક્સ જ હતું, સ્વયંવર તો એક નાટક જ હતું અને નળને વરમાળા પહેરાવવાની છે. સ્વર્ગના દેવોને ખબર પડી ગઈ કે દમયંતીનો સ્વયંવર રચાઈ ગયો છે, તો અપ્સરાઓને ટક્કર મારે એવું સ્વરૂપ દમયંતીનું હતું. એટલે ઇન્દ્રદેવ, અગ્નિદેવ અને બીજા પણ 2 દેવો, એમ કે 4 દેવો અહીંયા સ્વયંવરમાં ભાગ લેવા આવ્યા. પણ બધાને ખબર હતી કે દમયંતી નળને જ વરમાળા પહેરાવવાની છે. એટલે પેલા બધા દેવો હતા ને એ બધા ચોગાડે ગોઠવાઈ ગયા, ચોગાડે જે આસનો મૂકેલા બધાના, એને એમાં નળનું જ રૂપ ધારણ કર્યું. દમયંતી જ્યારે વરમાળા હાથમાં લઈને જે રાજાઓ અનેક દેશના રાજાઓ આવ્યા છે એ બધાને જ્યારે જોઈ રહી છે, એની સખી ઓળખાણ કરાવી રહી છે એમ ફરતા, તો સખી પણ ગૂંચવાઈ ગઈ છે કે એક નહીં પણ 5-5 નળ અહીંયા, એક નહીં પણ 5-5 નળ તો નળ આવેલા છે. હવે ઓળખાણ આપતા બોલી સખી પણ ગૂંચવાય છે કે આ સાચો નળ, આ નળ છે. પછી પછી આ પણ નળ છે, પછી આ પણ નળ છે કે છે. હવે 5 નળ, એનો ઓરિજિનલ નળ એ શોધી કેવી રીતે શકે દમયંતી? મહાભારતમાં સુંદર વર્ણન છે અને એમાં એમ કહેવામાં આવે છે કે દમયંતી એટલી કંઈ સ્વરૂપવાન છે એવું નહીં, એ વિદુષી હતી, ઘણી વિદ્વાન હતી. એટલે એને ખબર હતી કે સ્વર્ગના દેવો અને પૃથ્વી પરનો માનવી એ બંને વચ્ચે શું તફાવત છે. તો મહાભારતમાં લખ્યું છે કે જે બાકીના નળ, ઓરિજિનલ નળ સિવાયના બાકીના જે 4 દેવો હતા એ એને જોઈ લીધું કે પરસેવો થયો નથી. આટલે દૂરથી યાત્રા કરતાં પસીનો થયેલો હોય તો પસીનો થયો નથી. પછી દેવોની આંખોનું પોપચા મટકું પણ ના મારે, એટલે એકી થશે એ પોપચા સ્થિર. જ્યારે મનુષ્યના પોપચા વારંવાર મટકું માર્યા કરે છે. પછી જે વરમાળાઓ, પુષ્પોની માળા ધારણ કરીને આવેલા, તો દેવો તો બધા સ્વર્ગના પુષ્પો લઈને આવેલા માળા પહેરીને, એટલે માળા કરમાય નહીં. જ્યારે નળ જે વરમાળા ધારણ કરેલી હતી ને એ તો પૃથ્વી પરના પુષ્પો હતા, એ તો થોડી વારમાં જ કરમાઈ જવાના હતા. આ એક નિશાની હતી કે છે. પછી કહે છે કે દેવો આસન પર બેઠા પણ જમીનને સ્પર્શ ના કરે, જમીનથી થોડાક અધ્ધર રહે કે છે. જ્યારે નળ હતો ને એ જમીનને સ્પર્શ, એ મનુષ્ય હતો એટલે જમીનને સ્પર્શ કરીને બેઠો હતો. તો દમયંતી પાસે ખબર હતી કે દેવો અને મનુષ્યનો તફાવત જોવો હોય તો આટલા બધા ક્વોલિફિકેશન્સ જોવો પડે. એટલે પછી દમયંતીને જરાય વાર લાગી નથી અને એને ઇમિડિયેટલી નળને વરમાળા અર્પણ કરી, ઓરિજિનલ નળને વરમાળા અર્પણ કરી દીધી. અને અગ્નિદેવ અને ઇન્દ્રને નિરાશ થઈને પાછા સ્વર્ગમાં જવું પડ્યું. એવી એક કથા આવે છે. આ તો અહીંયા મહાપુરુષે સુબુદ્ધિને લખ્યું છે કે જમીન પર પગ મૂકતા હતા અને વૃક્ષમાંથી બહાર નીકળ્યા, કૃષ્ણ ભગવાનને પ્રણામ કરી અને સ્તુતિ કરી અને સીધા પોતાના ધામમાં જતા રહ્યા છે. પરંતુ એક વસ્તુ અહીંયા બીજી બતાવી છે મહાપ્રભુજીએ કે આ દેવોને ભગવાને ભક્તિ આપી છે. ભક્તિ કેવી રીતે આપી છે એ સ્તુતિના શ્લોકો આપણે જોઈશું ને એટલે આપણને ખબર પડશે કે ભક્તિ કેવી રીતે ભગવાને એને પ્રદાન કરી છે. હવે સુરદાસજીએ આમની જે સ્તુતિ આપણે હવે શરૂ કરીએ છીએ થોડી વારમાં જ, એની પહેલાં સુરદાસજીએ એનું સ્તુતિનું એક સુંદર પદ ગાયું છે, એ વિનોદા તમને શ્રવણ કરાવે. ધન ગોવિંદ ધન ગોકુલ આયે, ધન
ધન જસુમતીજીન ગોદ ખિલાય ધન ગોવિંદ ધન ગોકુલ આય ધનિવ બાલ કેલી યમુના તટ ધની બન સુરભી વૃંદ ચરાય ધન્ય સમય ધન્ય વ્રજવાસી ધન ધન વેણુ મધુર ધૂની ગાય ધન ગોવિંદ ધન ગોકુલ આય ધન ધન અનખ ઉરાહનો ધને 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 માખણ ધની મોહન ખાય ધન્ય સુર ઉખલ તરુ ગોવિંદ હમહી હેતુ ધની ભૂજા બંધાય ધન ગોવિંદ ધન ગોકુલ આય ધન ગોવિંદ ધન ગોકુલ આય ધન ગોવિંદ ધન ગોકુલ આય સુરદાસજી આ પદમાં એવું સમજાવે છે, આ પદ બિલાવલ રાગમાં વિનોદાએ ગાયું છે. સુરદાસજી એવું સમજાવે છે કે ધન્ય ગોવિંદ ધની ગોકુલ આય. આ ગોવિંદ આજે ગોવિંદ ભગવાન તો પ્રગટ થયા છે પણ એને ધન્યવાદ આપે છે, કારણ કે તો જ એનો ઉદ્ધાર થયો ને. બંને દેવ પુરુષોએ સ્તુતિ કરતા કીધું એમ ગોવિંદ તમને બહુ ધન્ય છે કે છે, તમે આજે મારો ઉદ્ધાર કર્યો કે છે. ધની ગોકુલાએ તમે ગોકુળમાં બધાયા તો મારો ઉદ્ધાર થયો, માટે તમને પણ ધન્યવાદ આપું છું કે છે. ધન ધન નંદ ધન્ય નિશિવાસર, અને નંદરાયજી પણ ધન્ય થઈ ગયા છે. ધન્ય નિશિવાસર, આ રાત્રિ આ દિવસ પણ ધન્ય છે કે છે. ધન્ય જસુમતીજીને ગોદ ખીલાય, જસુમતીએ પોતાના ખોળામાં બાળકને સ્તનપાન કરાવ્યું છે, ખવડાવ્યું છે કે છે. એ જસુમતી પણ ખૂબ ધન્ય થઈ ગયા છે કે છે. આ દેવ પુરુષો જતાં જતાં પણ ભગવાનની સ્તુતિ કરતા બોલતા જ છે. ધન્ય વ બાળ કેલી એમના તટ. હવે આ વૃક્ષોએ ભગવાનની જે બાળ લીલાઓ છે જમુનાજીના કિનારે એ પણ જોઈ છે, એટલા માટે કે ધન્ય વ બાળ કેલી યમુના તટ. ધની 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 વન સુરભી વૃંદ ચરાય. હવે હજુ ભગવાન તો 28 મહિનાના છે, હજુ તો ભગવાન ગાયો ચરાવવા ગયા નથી, પણ આ લોકોની બધી વાતો સાંભળતા હશે ગોપીજનોની, એટલે એને ખ્યાલ આવે કે થોડા વખતમાં કનૈયો ગાયો ચરાવવા છે, થોડા વખતમાં કે છે. એટલે એને અત્યારથી જ કહી દીધું કે ગાયોનું તોડું, ગાયોનું ધન ગોધન તમે ચરાવવા માટે મનમાં જશો, એ પણ ગોધન પણ ધન્ય થઈ જશે. ધન્ય સમય ધન્ય વ્રજવાસી. આ સમય જેવા બંને દેવ પુરુષોનો ઉદ્ધાર થયો છે એ સમય પણ ધન્ય છે કે છે. ધન્ય વ્રજવાસી, આ ગોકુલના વ્રજવાસીઓ છે જે ભગવાનની બાળ લીલાઓનું સતત દર્શન કરી શકે છે, એ પણ ધન્ય થઈ ગયા છે. ધન્ય ધન્ય વેણુ મધુર ધૂની ગાય. હજી તો ભગવાને મંત્રી વાદન શરૂ કર્યું નથી, પણ દેવ પુરુષોનો તો ખ્યાલ આવી ગયો છે, તો હવે ભગવાન થોડા સમયમાં બંસરી વાદન પણ કરવાના છે. એટલે અત્યારથી એડવાન્સમાં કરી દીધું જતાં પહેલાં કે તમારી વેણુ જે મધુર તમે વગાડવાના છો એ પણ ધન્ય છે કે છે. ધન્ય ધન્ય અનક ઉડાણો. ગોપીજનો જશોદાજી પાસે વારંવાર ફરિયાદો લઈને આવતા હતા. આંગણામાં એને મોટી મોટી લેખા કરીને બોલતી હતી ગોપીજનો, જશોદાજીનો કનૈયો આમ કરે છે તેમ કરે છે. એ બધું આ વૃક્ષોએ જોયું છે અને સાંભળ્યું છે. એટલે કે જે એ ઉરાણું એટલે ઠપકો એ પણ ધન્ય થઈ ગયો છે. ધની 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 માખણ ધની મોહન ખાય. અને જે માખણ ચોરી કરીને જશોદા લાલાએ ખાધું છે, જશોદાજીએ ખવડાવ્યું પણ છે, એ માખણ પણ ધન્ય થઈ ગયું છે. પછી ધન્ય સુર ઉખલ તરુ ગોવિંદ.
ભગવાન પેલા બધા દેવ પુરુષો કહે છે કે જે ઉખલ પર કૃષ્ણ બંધાઈ ગયા છે એ પણ ધન્ય થઈ ગયું, અને જે તરુની જોડે ભગવાન આજે સ્પર્શ કર્યો ને એમનો ઉદ્ધાર થયો એ બંને વૃક્ષો પણ ધન્ય થઈ ગયા. હમ અહીં હેતુ ધની ભુજા બંધાય. ભગવાનના જે ભુજા છે, ભગવાનના એકચ્યુઅલી તો અહીંયા બતાવી છે ભુજા, હકીકતમાં ભગવાનને દામોદર નામ પડ્યું છે, ઉદર પર દોરડું વાંચ્યું હતું, પણ અહીંયા બતાવે છે જે હાથેથી ભગવાન બંધાયા છે. અથવા તો એવો અર્થ થઈ શકે કે જશોદાજીના જે હાથે આ ભગવાનના ઉદર પર દોરડું બાંધ્યું તો એ હાથ પણ ધન્ય થઈ ગયા છે કે છે. તો આવી રીતે આ એક જેને કહે છે થેન્ક્સ, જતાં જતાં માણસ કોઈ આપણું કામ કરે ને આપણે જતાં થેન્ક્સ કહીએ ને એવી રીતે જતાં જતાં એમને ભગવાનને સાદી ભાષામાં મૂકીએ તો થેન્ક્સ કહી દીધા, બધું તમારું યા ઉત્તમ છે કે છે. તો એવું એક સુંદર પદ છે, આપણે એનું એનું રસપાન કર્યું. હવે આપણે વિચારીએ કે આ 10મો અધ્યાય ચાલે છે. હજુ તો ભગવાનનું જે બંધન છે ને, અત્યારે આ 10મા અધ્યાયમાં જે શ્લોકો રહે છે ને એમાં મેજોરિટી આ બંને દેવોની સ્તુતિ છે. સ્તુતિ ભાગવતમાં 10 શ્લોકોમાં આપવામાં આવી છે, અને મહાપ્રભુજીએ 11 શ્લોકોમાં એની કારિકા લખી છે. આ સ્તુતિનો અર્થ સમજાવવા માટે મહાપ્રભુજી આપણને 10 સ્તુતિના શ્લોકો, એની સામે 11 તો કારિકાઓ છે આપણી પાસે. અને એ થયા પછી બંને દેવ પુરુષો પોતાના લોકમાં ચાલ્યા જશે. એ બધી વાત હજુ આ 10મા અધ્યાયમાં બાકીના શ્લોકોમાં આવશે. અને ભગવાનનું બંધન તો નંદરાયજી આવશે ને, નંદ વિમોચિત બંધનાય નમઃ એવું એક ત્રિવિધ નામાવલીમાં નામ આવશે, પણ એ 11મા અધ્યાયમાં આવશે. હવે નંદરાયજી આવશે, હજુ નંદરાયજી તો આ લીલાની ખબર જ નથી. આ આટલો બહુ મોટો બનાવ બની ગયો છે એ નંદરાયજીને ખબર નથી. નંદરાયજી આવશે તાને ખબર પડશે, તાને કનૈયાનું અને પેલા વૃક્ષો પડશે ને, પડ્યા ને એટલે મોટો અવાજ થયો. નંદરાયજીને સંભળાયો, નંદરાયજી દોડતા આવશે તાને કનૈયાનું બંધન ખોલશે. એટલે એ 11મા અધ્યાયની વાત છે. પણ આ 11મો અધ્યાય તો જો આપણે આવતા અઠવાડિયે એનું રસપાન કરીશું. આપણે કનૈયાને બાંધેલો રાખવો નથી, આપણે કનૈયાને છોડી દઈએ છીએ. નંદરાયજી આવશે તો તાને ફરતી છોડશે, આપણે તો કનૈયાને અત્યારે છોડી દઈએ છીએ. હવે કનૈયાને તો દેવપુરુષો પણ છોડી શક્યા નથી, જતા રહ્યા સીધા. અમે દેવો આપણે કહીએ છીએ ને તો દેવો થોડા સ્વાર્થી પણ હોય છે. દેવો હંમેશા પોતાનું કામથી જ મતલબ હોય છે. તો અહીંયા પણ આ દેવોએ કદાચ લીલામાં સૌભાગી નહીં થવાનું, એમનો અધિકાર નહીં હોય એટલે પણ બંધન મુક્ત ના કર્યા હોય, અથવા તો પોતાના ઘેર જવાની ઉતાવળ આવી ગઈ હોય એટલે બંધન મુક્ત ના કર્યા હોય. પણ કંઈ વાંધો નહીં, કોઈ ના મને તો આપણે કનૈયાને જોયો છે તો ગાડી હજુ બંધાયેલો જ છે, તો આપણે ખોલી નાખીએ બંધન. હવે કનૈયાને બંધનમાંથી મુક્ત કર્યો એટલામાં સુરદાસજીએ તો આ લીલા જોઈ લીધી, એટલે કહે છે કે એટલામાં જશોદાજી આગળ અવાજ થયો એટલે જશોદાજી આવી ગયા, ગોપીજનો આવી ગયા, નંદરાઈ આવી ગયા, બધા આવી ગયા છે. એ બધા આવી ગયા છે અને બંધન મુક્ત આપણે જ કરી દીધું છે. નંદરાયજીનું કામ આપણે કરી દીધું છે. જશોદાજીએ તરત જ કનૈયાને ઊંચો કરી દીધો છે. કનૈયાને ઊંચો કર્યા પછી જશોદાજીને પારાવાર પસ્તાવો થયો છે. હવે ગમે તેમ કરી અને કનૈયાને મનાવવો પડશે. એટલે જશોદાજી જે વાતાવરણ થોડુંક તંગ થઈ ગયું છે ઘરનું અત્યારે, એને નોર્મલાઇઝ કરવાનો જશોદાજી પ્રયત્ન કરે છે. એટલે બાલ કનૈયાને રમાડતા જશોદાજી કહે છે, અબ ઘર કાહું કે જેની જાઉં કનૈયા, હવે તું કોઈના ઘેર જઈશ જ નહીં કહે છે. કારણ શું થયું કે તુમારે આજુ કમી કાંઈ કી કત તુમ અનત હી ખાવું. કારણ કે શું થયું કે સવારના સુરદાસજીના પદ પ્રમાણે સવારના પદમાં ગોપી જશોદાજીને ઠપકો આપવા આવી હતી કે તમારા એક પદમાં એવું લખ્યું છે કે તમારા કનૈયાએ મારા છોકરાને માર્યો, એક પદમાં એવું બતાવ્યું છે કે તમારા કનૈયાએ મારા ઘરમાં તોફાન કર્યું, માખણ ચોરી કરી એમ. પણ સવારના પદમાં ગોપી ઉરાણો લઈને આવી હતી એટલે જશોદાજીએ એને બાંધ્યો છે.
ઘરમાં માટલા ફોડી નાખ્યા છે એ વાત ભાગવતમાં લખી છે, પણ બધાના પદમાં અલગ અલગ વસ્તુ આવે છે, પણ બાંધ્યો છે એ વાત નક્કી છે. હવે જશોદાજી કનૈયાને સમજાવે છે કે બેટા તું કોઈના ઘેર જઈશ જ નહીં, કહે છે આપણા ઘરમાં તુમારે આજુ કમી કાંઈ કી, આપણા ઘરમાં ક્યાં કમી છે, કે છે કર તું માને તે ખાવું, તો બધું શું કરવા બીજે બધે ખાવા માટે જાય તો, કે છે બરે જેવરી જી તું બાંધે, અરે જે રસ્સી મેં તને બાંધી છે ને, કે છે એ રસ્સી કે છે બળી જાય તો સારું, કે છે એમાં, કે છે એ પેરતી એ રસ્સીને બાંધવાનું તને મન થાય નહીં, કે છે પરે હાથ બહરાઈ, અરે જે હાથે મેં તેને બાંધ્યું છે એ હાથ મારા કપાઈ જવા જોઈએ, કે છે. જસોદાજીને એટલો બધો અંદરથી કલેશ થયો છે, તો કનૈયાને ખુશ કરવા પ્રયત્ન કરે છે અને પોતાનો ક્રોધ પોતાના પર પ્રગટ કરતા કહે છે કે હાથ પણ કપાઈ જવા જોઈએ, કે જેને તેને બાંધ્યું, કે છે નંદ બોહી અતિ ત્રાસત હે બાંધી કુંવર કનાઈ. નંદરાયજી આવી ગયા છે. નંદરાયજી જોયું કે જશોદાજી આજે મારા છોકરાને બાંધ્યું છે, કે છે નંદરાયજી ઠપકો આપ્યો છે, એટલે જશોદાજી કનૈયાને કહે છે કે નંદરાયજી પણ મને ઘણો આજે ઠપકો આપ્યો છે, કે તે કુંવર કનૈયાને કેમ બાંધ્યું, કે છે રોગ જાઉં મેરે હલધર કે છોરત હો તપસ્યામ. અરે પેલા બલરામજીએ તો આવીને મને ઘણી વિનંતી કરી હતી, માં તું કનૈયાને છોડી દે, એની જગ્યાએ મને બાંધી દે, પણ કનૈયાને છોડી દે, કે છે કેટલા કાલાવાળા કરતો હતો બલરામ, તો મેં બલરામની એક પણ વાત ના સાંભળી, કે છે તો બલરામને અત્યારે જશોદાજી આશીર્વાદ આપી રહ્યા છે કે એને કોઈ પણ પ્રકારનો રોગ ના થાય અને સ્વસ્થ રહે બલરામ, કે બલરામે તો મને સદબુદ્ધિ આપવા પ્રયત્ન કરેલો, મેં બલરામની વાત માની નહીં. એટલે બલરામજીને પણ અત્યારે ધન્યવાદ જશોદાજી આશીર્વાદ આપી રહ્યા છે. સૂરદાસ પ્રભુ ખાત ફિરોજની માખન દધી તુમધામ. સૂરદાસજી કહે છે સુદામ માતાએ કન્યાને કીધું બેટા આપણા ઘરમાં માખણ દધી ઘણું જ છે, કે છે કેટલું, કે છે આપણા ઘરમાં ખાઈને ભલે જેટલું ફરવું એટલું ફર, કે છે પણ આપણા ઘરમાંથી જ ખાઈને બધે ફરવા જજે, કે છે. આવું એક સુંદર પદ સૂરદાસજી કીધું. હવે શું થયું કે કનૈયાનું બંધન છૂટી ગયું, જશોદાજીને પશ્ચાતાપ થયો, આપણે પદના આધારે જોયું, પણ કનૈયો સવારનો ભૂખ્યો છે. આ ધમાલમાં જશોદાજી નકળામણ થઈ હતી. કનૈયાને તો કોશો વાંધો નથી, કનૈયાને તો લીલા જ કરવાની હતી, પણ ભૂખ તો લાગે ને, પેટ તો કનૈયાનું પણ છે ને. હવે એની લીલા સૂરદાસજીને દર્શન થયા એ આપણને સમજાવો. શું કહે છે? ભૂખો ભયો આજુ મેરો બારો. જશોદાજી કહે છે આજે મારો બાળો કનૈયો ભૂખ્યો થઈ ગયો છે. બોરઈ ગ્વારી ઉરણો લાઈ ઉయ్ય કયો પસારો. અરે આજે તો શું થયું, સવારના પરમાં પેલી ગોપી આવી અને ઠપકો આપવા મળ્યો અને એમાંથી આ બધો મોટો બખેડો ઊભો થઈ ગયો અને આખો દિવસમાં કનૈયાને જમવાનું હું તો ભૂલી જ ગઈ, કે છે ને આખો દિવસ આવો મારો કાજે કલેશમાં નીકળી ગયો, કે છે. પહેલે ઈ રોહિણી સો કહી રાખ્યો તુરત કરહો તો હું જેવનાર. એટલે કે છે કે હું કનૈયો બંધનમાં મુકાઈ ગયેલો હતો. પછી જશોદાજી થોડા ફ્રી થયેલા એટલે અંદર આવીને કહી દીધું કે રોહિણીજી તમે પહેલાં રસોઈની તૈયારી કરજો, હમણાં કનૈયો ભૂખ્યો થઈ ગયો છે, આજે સવારનું કશું ખાધું નથી અને થોડી વારમાં પાછું બૂમ મારશે તો એને ખવડાવવું પડશે, કે છે. એટલે પહેલેથી જ, કે છે મેં રોહિણીને તૈયાર કરી દીધેલું કે જમવાનું તૈયાર કરજો, કે છે. ગ્વાલ બાલ સબ બોલી લીએ મિલી બેઠે નંદ કુમાર. હવે કનૈયાને તો કોઈ પણ સંજોગોમાં નારાજ થઈ ગયો છે, પસંદ તો કરવું જ પડશે. અને કનૈયાના તેના ગોપ બાળકો બહુ વાલા છે, સખાઓ. એટલે જશોદાજીએ કીધું કનૈયા તારા બધા સખાને બોલાવી લઈએ, કે ચલો તમારે બધાની પંગત પાડી દઈએ, બધાને સાથે બેસાડી દઈએ, કે છે. એટલે બધા ગ્વાલ બાલ આવી ગયા છે અને કનૈયાલાલ અમારા પંગતમાં બેસી ગયા છે. પરંતુ હજુ રસોડામાંથી રસોઈ તૈયાર થઈ ગઈ છે, સામગ્રી તૈયાર થઈ ગઈ છે. રોહિણીજી લાવે પરસે તો વાર તો લાગે ને, અને કનૈયાની ધીરજ રહેતી નથી. અને કનૈયો બૂમ મારીને શું કહે છે? ભોજન બેગી લાવો કશું મૈયા, ભૂખ લગી મોહી ભારી. આજુ સવારે કશું નહીં ખાયો સુનત હસી મહતારી. કારણ કે વાતાવરણ તંગ થઈ ગયું છે, એને નોર્મલાઇઝ કરવાનું છે. કનૈયો પણ એટલું જ સરસ રીતે બોલે છે કે ભોજન બેગી લાવો મૈયા, એટલે મૈયા તું જલ્દી ભોજન લાવ, ભૂખ લાગી મોઈ ભારી, મને બહુ જ ભૂખ લાગી છે.
આજુ સવારે કચ્છું નહીં ખાયો, મેં સવારથી મેં કશું ખાધું જ નથી કે છે. સુનત હસી મહતારી, અને આ સાંભળી અને જશોદાજીનો જે ચહેરો હતો એ જે કરમાઈ ગયેલો હતો પણ હસવા મળી ગયો. કનૈયોએ એકદમ સરસ રીતે વાત કરીને અને જે નારાજ નથી થયો કનૈયો, એ જશોદાજીને અનુભવ થયો. જશોદાજી પણ હવે હસવા લાગ્યા. રોહિણી ચિત્તે રહી જસુમતી તને, શિર ધૂની ધૂની પછી તાણી. હવે રોહિણીજી શું કરે છે? રોહિણીજી એકી ટસે જશોદાજીની સામે જોયા કરે છે. જશોદાજીના ચહેરા પર જે થોડી વાર પહેલાં રોષ હતો, થોડી જે અકળામણ હતી એ અકળામણ દૂર થઈ ગઈ છે. જશોદાજી અત્યારે પ્રસન્નતા એમના મુખ પર દેખાઈ રહી છે. પણ રોહિણીજી જુએ છે કે શિર ધૂની ધૂની પછી તાણી, અને ડોકું હલાવી અને જશોદાજી પોતાનું ડોકું હલાવી અને પસ્તાવ પ્રકટ કરી રહ્યા છે કે મેં ભૂલ કરી, આજે બહુ મોટી ભૂલ કરી. મારે એમ નહોતું કરવાનું, મારે કન્યા નહોતો બાંધવાનો. એ તો સારું છે કે વૃક્ષો સાઈડમાં પડ્યા, કનૈયાની પર પડ્યો હોત તો મારો એકલો એક કનૈયો કેટલું ઈજા પામતો કે છે. તો શિર ધૂની ધૂની પછી તાણી, પરસુ બેગી બેર કિત લાવતી, ભૂખે સારંગ પાણી. જશોદાજી બૂમ મારીને રોહિણીજીને કહે છે, અરે રોહિણીજી જલ્દી પીરસો, તું વાર છોકરા કરે છે, મારો કનૈયો ભૂખો થઈ ગયો છે. બહુ વ્યંજન બહુ ભાંતિ રસોઈ, સતરસ કે પ્રકાર. આજે તો યશોદાજીએ રોહિણીજીએ છ રસ પ્રકારના વ્યંજનો, 6 રસવાળા અનેક પ્રકારના વ્યંજનો અને ઘણા જ વ્યંજનો અને ઘણી જ રસોઈ આજે તૈયાર કરી હતી કે કનૈયો સવારનો ભૂખો છે એટલે ખાવા વધારે જોઈશે. અને પાછા જોડે બધા ગોપ બાળકો સખાને પણ બોલાવી દીધા છે. પંગતો પડી છે મોટી કે છે, એટલે ઘણું જ આજે રસોઈ ઘણી તૈયાર કરવામાં આવી છે, અનેક પ્રકારના વ્યંજન. સુરશ્યામ હલદર દો ભૈયા ઓર સખા સબગવાર. હવે સુરદાસજી કહે છે કે પંગતમાં હલદર એટલે બલરામજી બેઠા છે, કનૈયો બેઠો છે અને બધા ઘણા સખાઓ પણ તગાડે બધા પંગતમાં ગોઠવાઈ ગયા છે અને માતા પીરસી રહી છે. હવે ભગવાનનું ભોજન થઈ ગયું, પેટમાં પડ્યું એટલે આનંદ થઈ ગયો. પાછી મસ્તીનો ટાઈમ થઈ ગયો, મસ્તી કરવા માટેનો સમય આવે. આપણે થોડા દિવસ પહેલાં જોયું ને સત્સંગમાં કે ઇન્દ્રિયો આપણી સુકાઈ જાય. જો ઉપવાસ કર્યો હોય કે ખોરાક ન મળે તો ઇન્દ્રિયો સુકાઈ જાય. હવે કનૈયાને સવારનો ભૂખ્યો ઉપવાસ હતો પણ હવે એને સત પ્રકારના વ્યંજન મળી ગયા છે એટલે કનૈયો હવે મસ્તીમાં આવ્યો છે. હવે જશોદામાં હજુ બી મનમાં થોડું ઘણું કદાચ કચકાટ હોય પણ કનૈયો વાતાવરણને નોર્મલ કરવા માટે જશોદાજીને શું કહે છે એ આપણે જોઈએ. મોહી કહતી જુવતી સે બચોર, એટલે હવે બધા કનૈયાના છોકરાઓ બધા મિત્રો જતા રહ્યા, માને દીકરો એકલા પડ્યા એટલે કનૈયો કહે છે માને, મૈયા તને ખબર છે કે છે આ બધી ગોપીઓ સવારની તેને ફરિયાદ કરીને લાવી અને એમાં તો કહે છે આટલો બધો બકેડો ઊભો થઈ ગયો કહે છે, પણ આ ગોપીઓ કેવી તને ખબર છે કે છે? જશોદા કહે છે બોલ બેટા બોલ, કેવી શીખે છે? મોઈ કહેતી જુવતી સે બચોર, આ બધી ગોપીઓ મને ચોર ચોર કહીને ખોટે ખોટો વગો કરે છે કે છે. હે બેટા એવું છે કે છે? હા, ખેલત કહું રહો મેં બહાર, ચિત્તે રહેતી સબ મેરી ઓર. મૈયા આ ગોપીઓ કેવી છે? મને આમ તો કહે છે કે ચોર ચોર કહીને મારી નિંદા કરે છે, બધે મને વગો કરે છે, પણ હું બહાર આંગણામાં ખેલવા જવું ને કે છે તો કે છે એમના ઘરમાંથી એકી ટસે મારી સામે જોયા જ કરે છે. ચિત્તે રહેતી સબ મેરી ઓર, મારી સામે એકી ટસે જોયા જ કરે છે બધી ગોપીઓ કે છે. હે બેટા પછી શું કરે છે? બોલી લેતી ભીતર ઘર અપને, મુખ ચૂમતી ભરી લેતી અંકોરે. માકન હેરી દેતી અપને કર, કચુક કરતી કહી વિધિ સો કરતી નિહોર. માં તને ખબર છે હું આંગણામાં ખેલતો હોઉં, ગોપીઓ મને એકી ટસે જોયા કરે અને પછી તક મળે ને એટલે મને ઘરની ભીતરમાં બોલાવી દે કે છે અને મને થોડું માખણ આપવાના બાણે હું તો ભોળ્યો છું ને કે છે એટલે માં મને કોઈ પ્રેમથી બોલાવે છે તો હું તરત દોડી જઉં છું કે તને ખબર છે ને માં કે છે.
તો મને થોડું માખણ ખવડાવવાના બહાને ઘરની ભીતર બોલાવી દે છે, પોતાના હાથમાં માખણ લઈ અને મને ખવડાવે છે અને પછી કહે છે મારા મુખ પર ચુંબન કરે છે અને મને કહે છે ઊંચો કરી અને આલિંગન કરી દે છે. કહે છે આવું બધું ગોપીઓ કરે છે માં. કે છે તો પછી શું કરે છે માં? કે છે બેટા પછી શું કરે છે? અને પછી મને ઊંચો કરી અને પછી વિધાતાના મનમાં કશું કહે છે. કે છે કનૈયો કે છે એ શું કહે છે? તો મને ખ્યાલ આવી ગયો. કહે છે કે શું કહે છે? કનૈયો આ પદમાં સુરદાજીને જ લખ્યું, પણ કહે છે વિધાતાને વિનંતી કરે છે મને ઊંચો કરીને કે આ નંદકુમાર મારો પતિ થાય. આવું બધું કે છે એ સુરદાસજીના પદમાં આવું અધ્યાય રાખેલું છે. સુરદાસજી એવું સ્પષ્ટ લખ્યું નથી, પણ એવું અર્થ થાય છે કે વિધાતાને વિનંતી કરે છે કે આ નંદકુમાર જ મારો પતિ થાય. તો પછી કનૈયો કહે છે પણ માં મને એક વખત અનુભવ એવો થઈ ગયો ને, એટલે હવે તો કહે છે હું જहाँ મોહી દેખતી તहाँ ટેરતી મેં નહીં જાત દુહાઈ તો આવું બધું કરે છે ને માં, એટલે પછી મેં હું તારી સોગંદ ખાઈને કહું છું કે હવે તો મને બોલાવે છે ને તો પણ હું એમના ઘરે જતો જ નથી. કહે છે જहाँ મોહી દેખતી મને દેખી જાય ને તहाँ ટેરતી મને પોકારીને બોલાવે છે માખણ આપવાના બાને. કહે છે માખણ લેવાના બાને આવું બધું કરે છે. કે છે પણ હું તારી સોગંદ ખાઈને કહું છું હું હવે એ લોકોના ઘરે જતો નથી. એટલે ટપકો લઈને તમારા સવારના પગમાં જ આવી હતી ને એટલે ટપકો લઈને હું જતો નથી ને. કહે છે એટલે બધું રોષ કાઢીને મને હેરાન કરવા પ્રયત્ન કરે છે. કે છે જશોદાજી સમજી ગયા વાત સાચી છે. કે છે મારો કનૈયો ભૂડાયો છે. સૂર શ્યામ હસી કંઠ લગાવ્યો. જશોદાજી કનૈયાના વચનો સાંભળી ને ખુશ થઈ ગયા, કનૈયાને ગળે લગાવ્યો છે. કે છે પણ કનૈયાને કહે છે જશોદાજી વે તરુણી કહા બાલક મોર. બેટા તું તો નાનકડો બાલક છું. કે છે આ તો બધી ગોપીઓ તરુણ એટલે યુવતીઓ થઈ ગઈ છે. કે છે તો આ બધી વાતમાં એ કહી અત્યારે તને તારી સાથે આવું બધું વર્તન કેમ કરે છે? કે છે પણ જશોદામાને ક્યાં ખબર છે કનૈયો ગોપીઓના ઘરમાં જાય છે અને એ પણ કિશોર થઈ જાય છે, બાળક નથી ને તો એ કિશોર થઈ જાય છે. પણ સુરદાસજી આ વાતનું ઘટસ્ફોટ કીર્તનમાં કર્યો નથી. તો વૈષ્ણવો આવી એક સુંદર લીલાનું વર્ણન સુરદાસજીએ કર્યું છે. એ આપણે બધા એનું રસપાન કરેલું છે. સ્તુતિ આપણે જે કરવાની છે એ પદ આપણે કર્યું છે. હવે 10 શ્લોકોમાં સ્તુતિ થવાની છે અને મહાપ્રભુજી 11 કારિકા એની પ્રકટ કરેલી છે. ખૂબ સુંદર વાતો બધી મહાપ્રભુજી પણ બહુ સુંદર ભાવ પ્રદર્શિત કરે છે. પાંચે સમય થઈ ગયો છે. સોમવારે રાત્રે 8 વાગે એ સ્તુતિના કારિકાઓનો અર્થ આપણને પહેલાં તો સમજીશું, પછી સ્તુતિ સમજવાનો પ્રયત્ન કરીશું. જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ. જય જય શ્રી ગોકુલેશ.